અમને આપેલા મોમેન્ટા સ્ટેજની એટલા વર્ષથી પ્રોગ્રામ આપી છે તે આજ પહેલી વખત અમને ભેળ આપવામાં આવ્યો. લોકો સાયલું આપે, મોમેન્ટા આપે. સાયલું મારી પાસે 300 પડી છે, પણ અત્યારે ખબર પડી કોરોનામાં લોકડાઉનમાં કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે એડવી કે પગે ટૂંકી પડે. હવે બધાને કહેવી છે કે સાયલું મોમેન્ટા ન આપતા 2 ડબ્બા તેલના, 2 મણ ઘઉં, આવું આપત મજા આવે. અને જો અહીં તમારે તો એજ્યુકેશન બહુ છે વિસનગરમાં, અહીં તમારે વડનગરમાં પહેલેથી ભણતર ને કોલેજો સ્કૂલો બહુ સારી, એટલે ડૉક્ટરો બધા એજ્યુકેશનવાળા છે, ડિગ્રીવાળા. અમારે આમ બહારથી ડૉક્ટરો આવ્યા છે આરોગ્ય ખાનામાં, કઈ ડિગ્રી લાવ્યા છે એ જ અમને ખબર નથી. પહેલાં ઇન્જેક્શન ભરે પછી અમને પૂછે શું થાય, તો ઇન્જેક્શન શેનું ભર્યું છે? એટલે જેમ બને આપણે ભજન સંતવાણી સાહિત્ય એ જ સાંભળવાનું છે. પણ દાંત એટલા માટે હું કઢાવું છું કે મને આદમીની દી આવે છે, કારણ કે આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈ. પાછા વાંઢા તાણ કરે, ઘરે આવજો ને હવે તારા ઘરે અમારે ગળા પાંખ આવા. હમણાં એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવો, મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલાં કરોડપતિ હતા. એટલે દાંત ગાઢવા. એટલે મેં કીધું ને મજા છે, આપણે ગુજરાતની મજા છે. બધા ભગવાન જન્મ્યા દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં, પણ વૈયાવ્યા બધા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ગોકુળમાં. વૈયાવ્યા છેલ્લે દ્વારકામાં. 52 વખત કૃષ્ણ ભગવાનને જૂનાગઢમાં નરસિંહ મહેતા લાવ્યા. જાજમ થતું તો ભગવાન આવવું પડ્યું હતું. અને ગુજરાત ભારત જેવી ક્યાંય મજા નહીં. તમે વિદેશ હતા, પણ વિદેશ જઈને વ્યૂ હોવાય, રહેવાય અહીં. હા, અહીં આપણે શ્રદ્ધાથી જીવીએ છીએ, અમેરિકામાં બધા બુદ્ધિથી જીવે છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાઈ જાય તો તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીં આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દી ઝઘડમ જાય, તમે મૂકી પણ હવે જ મળી ગઈ છે. અને હું જીવવાની મજા છે. જે 2025 સુધી મોદી સાહેબ અમને વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા જોઈને સકડો રિક્ષા આંકતા છે. હાલો ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. નો વાડે કોઈ નો બેક. બધા છે. વિચાર કરો તમે, ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો અને કેટલી જ ફેસિલિટી આવી. હજી 25 વર્ષ એટલે તમે જોજો એટલી ટેકનોલોજી આવશે કે કોઈના બાપુજી ગુજરી જાય ને, બાપુજી, તો મોબાઈલમાં મેસેજ આવશે અમારા દાદા ગુજરી ગયા છે, એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા ના હોય તો 100 રૂપિયા, મોંઘું 50 રૂપિયા. હા, એટલે ઇમ્પોર્ટ. એક ગામમાં એમ ગયા કે આપણા ગામના સરપંચ કલાકારને સાયલ ઉઠાડીને સન્માન કરશે. સરપંચ સાયલ લઈને ઊભા રહે પણ ઉઠાડે જ નહીં. અડધી કલાક તમે તો ઉઠાડી દો ને કે હુઈ જાઓ પછી ઉઠાડો થાય. અમારે લાંબા ડીલ કરવા અમારે. એટલે અમારે સૌરાષ્ટ્રમાં 3 કલાકાર, સોમાભાઈ એવા થઈ ગયા 3 કલાકાર કે જ્યારે સ્ટેજની દુનિયામાં કોઈ વ્યવસ્થા નહોતી તો એ 3 કલાકાર ખૂબ યોગદાન આપ્યું. આઝાદી પછી ઘણા ટાઈમે આ 3 કલાકાર આવ્યા અમારે, હાવ દેશી કલાકાર, હાવ અભણ, એક પણ ચોપડી ભણ્યા નહોતા, અને 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે, સવાર સુધી પબ્લિકને હલવા ન દેવા. 3 કોઠા ઉજવાળા કલાકાર. અમારા ગઢડાના ઢસન વચ્ચે આંકડિયા ગામ છે, ત્યાં નારાયણ સ્વામી જેવા સમનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર કાનજી ફૂટા બારો. જેથરાબાબાની વાર્તા કીધી, એ વાર્તા કોઈ કહી શક્યું નથી એવું વર્ણન. અને ત્રીજા આ બધા કદાચ આ બાજુ ઓછા સાંભળ્યા છે, ઓડિયો કેસેટમાં સાંભળ્યા છે કે મારા બાપુજી શંકર પાર્વતીની મોજડી, જાદુ બાપા ગઢડાવાળા, એમનો હું દીકરો. અને 80 વર્ષ એણે આ ક્ષેત્રમાં કાઢ્યા, અને 20 વર્ષથી હું મથું છું. 100 વર્ષ બાપ દીકરા સ્ટેજ ઉપર પૂરા કર્યા, પણ એટલું તાણમાં એમ જીવ્યા કે જ્યોતિષીભાઈ ગયા. જ્યોતિષીભાઈ કે અમારે તકલીફ મળશે. તે જ્યોતિષી એમ કીધું 35 વર્ષ સુધી તમારે તકલીફ નહીં મળે, પછી કે તમને ટેવ પડી જાય. હા, પણ અત્યારે તો કલાકારનો હવે તો જો સ્ટેજ બની ગયા, સાઉન્ડ બહુ સારા આવી ગયા. આ માઇક જુઓ તમે, અમારા મારુતિ સાઉન્ડ, આ 20 લાખની સિસ્ટમો છે માઇકની. અને માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય, અને વાઈફાઈ હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો આને અમે બોલી શકાય. આમાં બંધ કરીને સીટ આવે, કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હરખી છે. એમ થાય કે આની પછીનો મોડલ લીધો હતો. એટલે હવે શું સુધાર આવે કે અમારે ગઢડાના બસ સ્ટોપ ઉપર એક બોર્ડ માર્યું છે, બોર્ડ ઇન્કવાયરી માટેનું, પૂછપરછ વિભાગ. એટલે એને ખાલી બસનું જ પૂછવાનું હોય. પરમ દિવસે એક ભાઈ ગયા, એ કે ખાંડનું શું હાલે, તેલમાં કાંઈ ઘટ્યા?
ઓલે કાંઈ ભાવ હું કામ પૂછો છો તો કે તમે લીખશો ને પૂછપરછ અમે ગમે એ પૂછ્યું એટલે બોર્ડ ફેરવી નાખ્યું. અહીંયા કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, અહીંયા બધા પહેલાં શું પૂછતા? ઓલો બોર્ડ કાઢીને ગીરી ગયો વાહે પીડ્યા, તમે એટલે બોર્ડવાળા છો ને, તમે એટલે બોર્ડવાળા છો ને. એટલે આવું છે. પણ અત્યારે સુધારા બહુ આવી ગયા. તમે જુઓ કેટલી ટેકનોલોજી આવી ગઈ. ઇમ્પોર્ટેડ યુગ. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એની વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જાળવવાના ભગીરથ પ્રયાસ કર્યા હોય તો આદરણીય આપણા મોદી સાહેબે કર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી. અને મેં કીધું ને વડનગર એટલે વડનગર છે તમારું ગવર્મેન્ટ તો આ એરિયા. હા, અમારે તો ત્યાં જે ગામડામાં 1982ના રિવાજ હાલે છે. આ મોદી સાહેબ આવ્યા ને પછી અમને ખબર પડી કે રોડ ઉપર બમ્પ શું કહેવાય. અમારા ગામડામાં બમ્પ નહોતા રોડ ઉપર. એમ 20 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં બમ્પ કર્યા ને તે ગામના વડીલો આવ્યા. એ કે આ સારું કર્યું, ગામનું પાણી ગામમાં ને આપણું આ બાજુ નથી પાળ્યું નથી, બમ્પ છે આ. હા, હવે બધી ટેકનોલોજી આવી ગઈ. વિચાર કરો, લગ્નના રિસેપ્શન કેટલા સરસ. આ વડનગરમાં એક રિસેપ્શનમાં આવ્યો હતો, આ ફાર્મ હાઉસ હતું ત્યાં. તો મને કે સુખદીભાઈ થોડાક તૈયાર થઈને આવજો. હું તો કમ્પ્લેટ થઈને આવ્યો. કોટી પહેરી, કોટી ઉપર ટાઈ અને આ ગુલાબનું ફૂલ લગાડ્યું. નકર કોટી ઉપર ટાઈ ન હોય. જેવો લગ્નના રિસેપ્શનમાં એન્ટર થયો તો એક જણો મને કહે પાપડ લેતો હોય. ત્યાં વેટર એવા પહેરેલા. એક જણો દોડતો દોડતો કે રબડી ખાતાની ખાટી છે, રબડી ખાતાની ખાટી છે. રબડી નથી, કઢી છે આ. એક રિસેપ્શનમાં ગયા કાચું સલાડ ગોઠવેલું, કાંકડી ટમેટા ને એવું. તમારા વડીલો પાછા વેળ્યા. મેં ખાવું નથી. મને કે 9:30 થાય છે, વગાડ્યું નહીં. એક રિસેપ્શનમાં ગયા આખી કેરી આપી. મેં આખી કેરી શું લેવા આપી? તો કે રસોઈને થોડુંક લેટ ટાઈમ છે, સમય પસાર કરો, ગોળી ગોળીને ખાઓ. તો આમ કેરી ઘોળતો તો ગોટલું સડી ગયું. તે જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વી ગયું. અને એને બરાબર મોબાઈલ આવ્યો. એ કે ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. મોબાઈલ નથી, ગોટલું છે આ. હવે તો આ લગ્ન બહુ સરસ થઈ ગયા. અને જો આ જે કંઈ તકલીફ, જો બહેનોને કહું છું કે ભગવાનની ભક્તિ કરો તો માવતર કદાચ રાજી ન થાય, પણ માવતરને રાજી કરી દો 101% ભગવાન રાજી થાય. એટલી તાકાત માવતરમાં છે. અને તકલીફ આપણા વડીલોએ ભોગવી. આપણા છોકરા દેતા લીલા લહેર કરે. અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે. દફતર એમ મમ્મી પાસે હોય, વોટર પેકેટ મમ્મી પાસે હોય, છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કિટ બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000નું છોકરું હેલું જતું હોય. આપણે વખતે નાસ્તાના ડબ્બા હતા, રસોડામાં બહુ ખાઈ લેતા અને કેટલું ખવાઈ ગયું ખબર નથી રહેતી. અને પછી આપણે સ્કૂલે જતા તો બરાબર સ્કૂલ અને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, આપણે તો શું થશે આપણું એમ. અને હવે તો એ પરિસ્થિતિ છે નહીં. હમણાં મારો છોકરો 3 વર્ષથી આ કોરોના સ્કૂલે નહોતો ગયો. મારા ઘરને કે જોયો હોત ખરા, સ્કૂલે પહોંચ્યો છે. હું ત્યાં ગયો ને તો સ્કૂલની બહાર બેઠેલો. બધા અહીં કેમ બેઠો? તો કે અંદર ભણાવે છે. ત્યાં હું કેરોસીન લેવા મોકલ્યો છે. 35 વર્ષ પહેલાં એક વડાપ્રધાન વીઆઈ ગયા, 35 વર્ષ પહેલાં એક મંત્રી વીઆઈ ગયા, બહુ મોટા, 35 વર્ષ પહેલાં. તો એક છોકરું સ્કૂલમાં રોવા માંડ્યું. તે કે તું હું કામ રોવે છો? આ મોટા મંત્રી હતા તારા સંબંધી થતા હતા? કોઈક મંત્રી હતા મોટા. તે કે મંત્રી તારા સંબંધી થતા? તે કે ના ના, હું તો એટલા માટે રોઉં છું, એક પાઠ વિધ્યો. આ રહી રહીને સમજાય. કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને. મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી મારા ઘરને કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો ને. તે બાજુવાળા ભાઈ ફળિયામાં બેઠા, મેં ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. મેદીને ગરમ થાય એ મને કે બાજુમાં જ જાઓ. મેદીને કરંટ લાગી મને કે હડોત ખરા. મેદીને ઘડ્યું ભાંગે કે મને આંખો ભાંગી નાખ્યો. પણ 100% તપ બહેનોનું છે. 11 રે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાતે દર્શન કરે, ભાખરિયા હોમમાં રહે, તપ 100% બહેનોનું. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી દીધી. મને કે 4 સ્ક્વેરનું ઠૂંઠું. આજના તપ. આ બહેનો પૂછશે બધું આપણને, ધાર્યું એનું જ કરશે. આપણે પૂછે કાળું પેન્ટ પહેર્યું છે કે ધોળું? તો આપણે કે ધોળું. તો કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તમે પહેર્યું છે, મૂળ 2 પેન્ટ. હમણાં એક જણનો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખી દો, નવા કાન. તો ડૉક્ટર નવા કાન નાખ્યા. પછી ઘરે ગયો ને ઘરેથી ફોન કર્યો. એ કે સાહેબ આ કાન લેડીઝના છે? તો કે તને કેમ ખબર પડી? તો કે સંભળાય છે, સમજાતું નથી. એટલે બહેનો સાંભળે કરે, સમજે નહીં. હા, જો આ બધાને અનુભવના દાંત આવે.
પણ મેં તમને કીધું ને મજા હશે, પણ હાસ્યરસ છે ને એ માત્ર ડાયવર્જન્સ એને સાંભળી અને ભૂલી જાઓ ને. એક તમે વિચાર કરજો કે સલમાન ખાનના અને શાહરૂખ ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને અમારા લોકડારે 70 80 રીતે હાલે છે. આમાં કંઈ ગઈ છે તો એ ને, આમ આપણા લોકગીતો છે. ભલે તમે પીઝા ને બર્ગર ખાઓ, પણ બાજરાના રોટલાને ભડથા જેવી મજા આવે? અમારા ગામમાં હમણાં ભૂરિયા આવ્યા, ભૂરિયા બાજરાના રોટલા દીધા, ઉપર માખણ આપ્યું, માખણ ચાટી ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? મેં કે ડીશ નથી, રોટલા છે આ. હમણાં મારે ભૂરિયો આવ્યા, હાથમાં ધૂળ લીધી, માટી અમારા ગામમાં ધૂળ લીધી, ધૂળ ઊંઘી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર ગુજરાતની નથી. મેં દી પોદળો છે, સુગંધ એવી નહીં છે, માલ અવળો ઉપાડ્યો છે. પણ હું હમણાં અમેરિકાની 6ઠી વિદેશ યાત્રા કરીને આવ્યો, ત્યાં આપણા ગુજરાતી પ્રગતિ બહુ કરી છો. એમાં મોદી સાહેબ આપણા વડાપ્રધાન બન્યા પછી આપણી વેલ્યુ બહુ વર્લ્ડમાં વધી છે. હો, વિચાર તમે કરજો. હું ન્યૂજર્સીના ઓક્ટર રોડ ઉપર ગયો ને, ઓક્ટર રોડ ઉપર તો ત્યાં ગુજરાતીના ગુજ્જુ કહે, ગુજ્જુ. તો એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ એન્ડ થોમસ. તમે તઈને ગુજરાતીને પૂછ્યું આ થોમસ કોણ છે? તો કે થોમસ અમારો પાર્ટનર છે દુકાનનો. કઈ રીતે? તો કે 25 વર્ષ પહેલાં મેં આવ્યા તે થોમસ પાસે રૂપિયા હતા, અમારી 3 પાસે ખાલી ધંધાનો અનુભવ હતો. મેં ત્યારે 25 વર્ષ એટલે પોઝિશન શું છે? તો કે થોમસ પાસે ખાલી અનુભવ છે, રૂપિયા અમારી 3 પાસે છે. મેં થોમસ શું કરે કે આ પોતા મારે. એટલે આજ મને બહુ આનંદ છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તો 14 ગરીબ કલ્યાણ મેળા એમની સાથે મેં એમને હાજરીમાં પ્રોગ્રામ આપેલા, અને ગુજરાત સરકારનો વિશેષ પ્રતિભા એવોર્ડ મોદી સાહેબે મને આપેલો. અને મને એટલા એ સાંભળતા હતા કે એની ચેમ્બરમાં ક્યારેક હું પાર્લામેન્ટમાં મળવા જાઉં તો 10 મિનિટ મને એમ કે કંઈ નવું આવ્યું હોય તો કેમ, એટલે 1-2 જોક્સ મારા સાંભળતા. નરેન્દ્રભાઈ અત્યારે વડાપ્રધાન થઈ ગયા, આપણે એમને ખૂબ ખૂબ શુભકામના આપી કે હજી એમનું આયુષ્ય, એમની આવડતા સારી રહે, એનું આરોગ્ય સારું રહે. એકવાર જોરદાર તાળીથી આપણે માનીએ નરેન્દ્રભાઈ મોદીને વધાવી લઈએ. અને અમને કલાકારોને જો સંગીત એકેડેમી કર્યું સાહેબે પહેલી વાર. હા, અને આ આખું બોર્ડ બનાવ્યું ને કલાકારને બધાને જાગતા કર્યા આ સાહેબે, કારણ કે આમાં ઇન્ટરેસ્ટ લીધો. નકર અમે કલાકારો તો એટલા કોરોના પછી તમને ખબર છે ને, અમે ક્વોરન્ટાઇન સેન્ટર બોટાદમાં શરૂ કર્યું. ક્વોરન્ટાઇન સેન્ટર કોરોનામાં 25 બેડ આ બાજુ, 25 બેડ આ બાજુ. એમાં 10 નંબરના બેડ ઉપર 11:30 રોજ એક દર્દી ઓફ થઈ જાય, એક જ બેડ ઉપર ઓફ થઈ જાય. મેં ત્યાં રાતે જાગીને જોવો 10 નંબરના બેડ ઉપર કેમ ગુજરી જાય 11:30 તે પાછું. તમે રાતે જાગીને જોયું તો 10 નંબરના બેડ ઉપર 11:30 કામવાળી બાઈ આવી, ઓક્સિજનનો પ્લગ કાઢીને મોબાઈલના ચાર્જરનો પ્લગ લગાડ્યો. એટલે ઓલો દર્દી વયો જ જાય. હા, અમારે એક ડૉક્ટર વ્યસન મુકાવે છે, વ્યસન બધાને. તમાકુ હોય તો તમાકુ મુકાઈ દે, બીડી પીતા બીડી મુકાઈ દે. પમદે એક દર્દી આવ્યો, એ કે દારૂ પીવો છો? તો કે મગાવો લે. અરે એમ નહીં, તમે મૂકી દો. અમારે એક ડૉક્ટર સાથે બિચારે ધીરું બોલે છે, હાવ ધીરું ડૉક્ટર બોલે છે. આમ જે દર્દી હાલ્યો હતો ને કાં પૂછે કેમ લાગે છે? એ કે સાહેબ મને નજીક તો આવે દો. તો કે કેમ લાગે છે? એ કે સાહેબ મને પૂછો તો ખરા શું થયું છે? તો કે કેમ લાગે છે? ઇન્જેક્શન લીધું, કેમ લાગે છે? ઇન્જેક્શન આપી દીધું, એ કે કેમ લાગે છે? અડધી કલાક સુધી કેમ લાગે? દર્દી થાકી ગયો, દર્દી બહાર નીકળ્યો. એ કે સાહેબ રૂપિયા કેટલા આપવાના? તો કે 120 રૂપિયા. ઓલા દર્દીએ ખાલી 20 રૂપિયા આપ્યા. એ કે કેમ લાગે? દર્દી કહેવાય કોઈ દી કોઈ ન કહું કેમ લાગે છે. અઘરો જોક્સ તમને કહું, આ જોક સમજાય એટલે ભારતના બધા જોક, કારણ કે જોક્સ મૂળ 250 છે અને એમ 500 કલાકાર છે. એટલે આમાં હોય કેટલી કેપેસિટી. પણ હમણાં અમારા ગામમાં એક સ્મશાન યાત્રા હાલી જાય હતી, સ્મશાન યાત્રા. એક ભાઈને મેં પૂછ્યું, બધા કોણ ગુજરી ગયું? તો કે અમને નથી ખબર. સ્મશાન યાત્રામાં જતા એને નથી ખબર. તો 10 જણને પૂછ્યું કે ભાઈ અમને નથી ખબર. 4 જણા નનામી લઈને જતા હતા, એને મેં પૂછ્યું, મેં કોણ ગુજરી ગયું? તો કે ભાઈ અમને નથી ખબર. મેં 4 જણાને ખબર, પૂછવું કોને? મને કે તમારે જાણવું છે? કે હા, આગળ ઓલો દોણે લઈને આવેલો જાય ને એને પૂછો. તો આગળ ઓલો દોણે લઈને જતો હતો ને એને પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે મારા વાઈફ, મારા ઘરના, મારા પત્ની. કે કઈ રીતે ગુજરી ગયા? તો કે આગળ જોયેલું કાળિયું કૂતરું આવેલું જાય ને, કૂતરું એને કવડી ગયું. મેં કીધું કૂતરું વેચવાનું છે? તો કે બધા હું અમથા આવે છે, હરાજીમાં જ આવે છે. આની પહેલાં હું આ પ્રોગ્રામ દેવા આવ્યો ને, આ બાજુ ઘણા ટિકિટ શો હું કરી ગયો, ડીસાન પાલન મને બધે. તો આ બાજુ એક આવ્યો ને, ભાઈ સરસ ફાર્મ હાઉસમાં મને રોક્યો. મને કે સુખદેવભાઈ ફાર્મ હાઉસમાં રોકે જાઓ, હવે જાગીને વિયા જઈજો તમારા ગામ.
હું 6 વાગે જાગ્યો. 7-8 જણા બરમુડાની ટી શર્ટ પહેરીને આમ જતા હતા હાઈવે ઉપર. મેં ફાર્મવાળા ભાઈને પૂછ્યું, મેં આ લોકો કોણ જાય છે? તો કે તો બહુ સુખી માણસો છે, શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે છે. મેં તો એ લોકોને ક્યાં ખબર આપણે દુઃખી છીએ, હાલો ને આપણે એન્ટ્રી પાડવી. એમ બરમુડાની ટી શર્ટ પહેરીને એને હાલ્યા. એ 15 કિલોમીટર વી ગયા. મેં એટલું બધું વોકિંગ કોઈ ન કરે. અને ઊભા રાખીને પૂછો, આ વોકિંગ કરવા જ નીકળ્યા છે ને? 15 કિલોમીટર ઊભા રાખીને પૂછ્યું કે તમે વોકિંગ કરવા નીકળ્યા હતા કે કોણે કીધું? અમે તો અંબાજી આઈલેન્ડ દર્શન કરવા જ આવી છે. એટલે અમારે ભૂખ્યા આમ ફાઇનલ હતું, એને આમ ફાઇનલ હતું. હવે મેં કીધું હવે 250 ગ્રામ ગાંઠિયા અમારો રાષ્ટ્રીય ખોરાક કલાકારોનો, અને 2 ચા મગાવો. 250 ગાંઠિયા અને 2 ચા મગાવી. કે આમથી એક ભિખારી આવ્યો. ભિખારીને કે તારે ગાંઠિયા ખાવા છે? તો કે તમે ખવડાવો જ ખાવી. મેં 250 ગ્રામ ગાંઠિયા ભિખારીને આપી દો. 250 ભિખારી ખાઈ ગયો, 250 અમે ખાઈ ગયા. હોડકાર ખાઈને ઊભા થયા. પછી અમને ખબર પડી કે અમે બરમુડાની ટી શર્ટ પહેરીને આવેલા, ખિસ્સા જ નહીં. આમ નામ કરતા હતા ને તો ભિખારી ઓળખી ગયો. એ કે નથી. મેં હવે આબરૂ જ આવે નહીં. પણ ભિખારી આમ હોલદોલ માણો. એ કે હું મૂંઝાઈ ગયા ભલા માણા, તમે કીધી આ બાજુ આવો. હું બિલ સૂકી દઉં, કંકુવાળી નોટું કાઢી હો સોમાભાઈ. અને અમારા બિલ સૂકવા તો ઓહો, લોકો ડાયરેક્ટ લાખો રૂપિયા આપણને આપે અને આપણા બિલ ભિખારી સૂકવે. ને ભાઈ અમે એવા માણસો નથી, અમારે થોડીક ભૂલ થઈ ગઈ છે. તું અહીંથી ઓટો રિક્ષા બાંધી લે, નજીકમાં ફાર્મ હાઉસ છે. મને કે હું બોલ્યા? મેં તું ઓટો રિક્ષા બાંધી લે, આ નજીકમાં ફાર્મ હાઉસ છે, ત્યાં તારું પેમેન્ટ દઈ દેવી. મને કે ચા ને ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો ને. પણ મેં તમે કલાકાર છે કે મને ખબર છે ભિખારીના ગાંઠિયા કહે છે કલાકાર જ હોય. અને જે કાંઈ મજા છે લગ્નને વેવિશાળ વચ્ચેની છે. જો આ અત્યારના દીકરીઓ ભાગશાળી છે કે વરરાજો જોવા વેવિશાળ પહેલાં હળીમળી શકે છે, એકબીજા વેવિશાળ જોવા જઈએ કે એકબીજા સાથે વિચારોને આપલે કરી રિવાજ હવે આવ્યા. આ શાળે વરે પહેલાં આપણા વડીલોને પૂછો, આવા રિવાજ નહોતા જોવા જવાના. કેટલું બહેનમાં હાલ્યા, ખબર જ નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં. એ તો ઘૂંઘટું તો કરે તે ખબર પડે. એક વાર બાદશાહ, આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા આવ્યા, ગુલ્લા. ઘણા ચોકરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને સુખ દુઃખને 80 વર્ષ હારે કાઢી નાખ્યા. બાકી જોઈને લાવ્યા છૂટાછેડા. અને પહેલાંના આ વડીલો પૂછો, જૂના ગીત સાંભળતા, પ્રેમ લાંબો ટાઈમ હાલતા. જૂના ગીતો તમે સાંભળો કેવા હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા તુમારા. એમ કે જન્મ જન્મ સુધી આપણે હારે રહેવું. પછી સમય ઘટ્યો. 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था. એમાંય સમય ઘટ્યો. સુબહ સે લેકે શામ તક. અને હવે એમાંય સમય ઘટ્યો. ઝલક દિખલા જા પૂરું. હવે એમાંય સમય ઘટ્યો. એટલે મેં કીધું ને કે હાસ્યરસી માત્ર ડાયવર્જન છે, પણ સાહિત્ય, સત્સંગ, ભજન, સંતવાણી અત્યારે ઇમ્પોર્ટેડ યુગમાં આ બધા લોકગીતો ભજન ને સાહિત્ય હાલે છે. ગંગા સતીન પાનબાઈના ભજન કોઈક લંડનના ઓડિટોરિયમમાં ગાતું હોય તો લોકોને આંખમાં આહુડા પડતા. એનું કારણ શું? એ ભજનમાં તાકાત એટલી છે. જે દેશી છે એની જ મજા છે. આપણે બધા પીઝા ને બર્ગર ને બધું ખાવી છીએ, પણ બાજરાના રોટલા ને ભરતા ને એમાં જ મજા છે. આપણા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ભણેનો વાંધો નહીં, પણ આપણું ગુજરાતી ભૂલી જવાનું ધ્યાન રાખજો. હમણાં ગુજરાતી મીડિયમવાળા છોકરા ઇંગ્લિશ મીડિયમવાળાને પૂછ્યું કે પ્રેમજીભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરો કે લવજીભાઈ. હમણાં એક દાદાએ છોકરાને મુંબઈ ફોન કર્યો કે બેટા ઘરે બધા મજામાં છે? છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો. એ કે દાદા બધા જ ઓકે. દાદા કે આખું ઘર ઓકે? અમારે સૌરાષ્ટ્રમાં ઓકે એટલે ઉલટી કહેવાય. બધા ઓકે, કંઈ ખાવામાં આવી ગયું છે, આખું ઘર ઓકે. તો બાબાને ડોશીમાં ખબર કાઢવાઈ ગયા. જ્યાં જઈને કે બેટા કોઈને મજા નથી કે દાદા મજા જ છે, બધા ઓકે છે. પછી દાદા હોય ક્યાં? 25,000નું હોય ક્યાં? અમારા ગામડામાં હમણાં ડોસ્યું બેઠી હતી. હા, તો ડોસ્યું મેં માં વાતું કેમ કરતા નથી, કેમ મૂંગા છો? તે કે કોની કરવી, બધું હાજર છે. આ રહીને સમજાય. આમાં શું છે, રામદેવજી મહારાજ એમ કહે છે કે તમે ગમે એટલા આસન કરો, પણ દાંત નો ગણતો અર્થ નથી. આસનથી રોગ મટે છે અને કદાચ નોય મટે, ગેરંટી નથી. અને આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી, વળખાવા નથી આપી. અમુક આમ રહોડામાં પગ રાખીને બેઠા હોય. આપણે કંઈ બહાર આવો તો કે ચોપડીનું પાનું ફેરવા, એમાં લખ્યું કેમ કાઢો, હવે ચોપડીનું પાનું ફેરવો તે બહાર નીકળે.
એટલે દાંત કાઢવા એટલે મોઢા રૂપાળા થઈ જાય. સ્વભાવ 100% અમદાવાદ હું 3 કલાક બોલ્યો. એક બાબા રોવા મીડ્યા. મેં કેમ રડો છો? તો કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. તમે હું પાડા છે એક ગામમાં કે કલાકારના હામૈયા કરો. મેં અમારા હામૈયા ન હોય એમ કોઈ સેવા નથી કરતા, કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. અમારા હામૈયા હોય ને હામૈયા કોના હારા લાગે? 2 જ વ્યક્તિના હામૈયા સમાજમાં હારા લાગે. એક તન મન ધનથી માત્ર ને માત્ર ભગવાનને જ રાજી કરવા માટે જેણે ભગવા વસ્ત્રો પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા કે કરોડો રૂપિયા શહેરમાં કમાય છે અને જ્યારે ગામડામાં જરૂર પડી તો સ્કૂલ માટે, ચબૂતરા માટે, હવેડા માટે જે દાતાઓ વતનમાં પૈસા વાપર્યા એ દાતાઓના હામૈયા હારા લાગે. બાકી અમારા હામૈયા હોય જ નહીં. તો કે નહીં, કલાકારના હામૈયા કરવા. હામૈયા કરશે છે એમાં. એક બળદગાડું આમથી આવ્યું, એ ગાડામાં બેહેર્યા, અમને પેટીવાળા તબલાવાળા બધા બેઠા. બળદગાડું હળવે સ્ટેજ બાજુ જતું હતું. સ્ટેજ પાસે ગાડું આવ્યું કે સરપંચે બંદૂકમાં જ ભડાકો કર્યો. તો બળદ ભડક્યા. તો ઓલો ગાડું હાંકતો તો પાયલોટ એ હેઠો ઉતરી ગયો અને બળદ વાડીના એવાયા અમને બદલા લઈને વાડી વી ગયા. એટલે ખૂબ મજા છે. મેં કીધું ને તન સારું કે તન તો ડૉક્ટર પાસે જવું, મન, મંદિર અને સત્સંગ આ બધું જ આપણે ગુજરાતમાં શક્ય છે. ભારત એ ભારત છે. વિદેશ જાઓ ને, આ વિદેશ જન વ્યૂ હોય તો આપણું ભારત એટલે ભારત છે. અમે વિદેશ ગયા હતા, બધા અડધું બોલે છે. કોકાકોલાને કોક કહે, કોકાકોલાને કોક. બરાબર 12 વાગે મને કે સુખદેવભાઈ જમી લઈશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ફાવશે? મેં તો આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું? એમાં મને એક જણો કે ક્યાંક ઇંગ્લિશ બોલો, ઇંગ્લિશ. વળે મને, હું તો સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી માણસ, મને ઇંગ્લિશ બોલતા બહુ ફાવે નહીં. તો મેં કે ક્યાંક ઇમ્પ્રેશન પાડવા બોલી કે રેસ્ટોરન્ટમાં ગયા ને વેઇટને મેં ઓર્ડર આપ્યો. મેં તો ઓનિયન, તો ઓલો આમ નામ કરે. મેં તો ઓનિયન, તો ઓલો આમ નામ કરે. 3 વાર કીધું, મારો મગજ ગયો. મેં તને ઓનિયનમાં નહીં ખબર હોય? હું ગુજરાતમાં તો મને ખબર છે. બાજુની થાળીમાં ડુંગળી બતાડી. મને કે ડુંગળી કહો ને, હું ભાવનગરનો છું. હું ફીનલું વળી ગયો. બોલો. પણ સાહેબ નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. સ્વામી વિવેકાનંદ શિકાગોનું પ્રવચન પૂરું કરીને અમેરિકાની બજારમાં હાલ્યા જતા હતા. એટલે કોઈક અમેરિકનને મસ્કરી કરી, અમેરિકાના માણસોએ, કે તમે ભારતની સંસ્કૃતિની વાતો કરો છો પણ આ બૂટ જે તમે પહેર્યા એ તો અમારે અમેરિકન કંપનીના છે. તેથી સ્વામી વિવેકાનંદ ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે બૂટ કદાચ તમારી કંપનીના હોય, એ તમારું કલ્ચરલ હોય, તમારી સંસ્કૃતિ હોય, એ મારા પગ નીચે છે, પણ આ ભગવી પાગ છે ને એ મારી ભારતની સંસ્કૃતિ છે, એ હું માથે લઈને ફરું છું. સાહેબ વિચાર કરો, આ મજા છે ભારતની. બાકી વિદેશમાં જવાય પણ જન વ્યૂ હોય છે સારું. આ સિસ્ટમ 100% હારી છે વિદેશમાં. ત્યાં સિસ્ટમ ખરી અને ત્યાં બધા સુખી છે. એનું કારણ શું? ત્યાં બધા ટાઈમ ઉપર હાલે છે. અહીં આપણે સૂતા હોય, આપણે ઉપરથી ટાઈમ હાલે છે. આમ પગ રાખીને સૂતા હોય અમારા ગામડામાં, આમ પગ રાખીને. આપણે કે ભાવનગર કઈ બાજુ પગે આમ નામ કરે. હવે ઊભું નથી, એમાં વિકાસ થાય. તમારે તો સારું છે અહીંયા જો કે બધું વ્યવસ્થિત. તમારે અહીંયા 10:30નો કાયદો છે ભાવનગર જિલ્લામાં. 10:30 પછી કોઈ પણ કાર્યક્રમ તમે ન કરી શકો. અમારે આખ્યાન અને નાટકને બધું બંધ થઈ ગયું. હા, એટલે આખ્યાનમાં ભેરવો આવતો એ બિચારો કારખાનામાં કામે બે ગયો, કારણ કે 12 વાગે ભેરવું પોલીસ બે આવે. તો મેં બંધ કીધી દીધા પ્રોગ્રામમાં. 2 વર્ષ પ્રોગ્રામ બંધ રહે. એટલે સાહેબે મને કીધું કે સુખદુભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે છે? મેં સાહેબ ચાલે છે. તો કે એકાદો પ્રોગ્રામ આપણે ભાવનગર કરવી. અઠવાડિયે પછી સાહેબનો ફોન આવ્યો. મને કે સુખદુભાઈ સ્થળ નક્કી થઈ ગયું, તમે આ પાડો. કે કઈ જગ્યાએ? મને કે જેલમાં. મેં ત્યાં સાહેબ કોણ દાંત કાઢશે? તો કે લોકોને સારી વાતો કરજો ને, દુઃખ ન લાગે એવું. એટલે 300 કેદી બેઠા હતા. અમારે એમ બોલાય કે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા છે, તમારા હગાવલાય ડેવલપ થાય. એટલે બધા કેદીઓને મેં કીધું ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જેલમાં. કદી એક જણો ખૂણામાંથી ઊભો થયો, એ કે એ સિવાયનું કંઈક કયો. કીધું કેમ? કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી જામીન ગોતવી જાય. એટલે આશ્ચર્યથી માત્ર મેં તમને કીધું ડાયવર્જન છે. પણ એક છેલ્લો પ્રસંગ બેસજો. આને કે મુંબઈ મારો ટિકિટ છે ગોઠ્યો ને, તે કોઈ ટિકિટ જ ન લીધી. મને કે હવે શું કરું? મેં બહાર બોર્ડ મારો મફત લખ્યો, હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના બધા કરો. એ કે હોલ લઈ જાય કે 12 કાઢ કે. અને તમે બધા સુખી છો, મોટા તેજ મારે છે. એનું કારણ શું ખબર? આ વડનગરવાળાના કે ગુજરાતી ફિલ્મ ઓછા જોવો છે એટલી. આ શરૂઆતમાં ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ બી કર્યો ને, ફિલ્મ બહુ સરસ બન્યા, વરોવર હાલતા. પછી હમણાં 2-3 ફિલ્મ હારા બન્યા. પણ વચ્ચે જે બગડાટો બોલ્યો, અમારા ગામમાં ટોકીજ બંધ થઈ ગઈ.
એમ ટોકીઝવાળાને પૂછ્યું ને શું ટાઈમ છે તે અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે? અમારે ટાઈમ હોય તો શરૂ કરે. એમાં તમે જો પતિ પત્ની હારે આઈસ્ક્રીમ ખાવા જઈએ કહો, આ વડનગર એટલે શહેર જેવું છે વિસનગર નહીં. તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈએ કહો, આઈસ્ક્રીમ ખાવા જઈએ કહો. અમારા ગામડા જેટલા બધા પાછળ છે કે હું મારા ઘરના તૈયાર થઈને નીકળી ન શક્યું. તરત એમ કે જો ને ક્યાંય શરમ છે ગામડામાં જ એટલી મર્યાદા. તે મારા ઘરના પમદી ખીજાણા મને કે તમે 15 દીથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે આપણે બેને જોડે કંઈક જવું જોઈએ? મેં તારી શું ઈચ્છા છે? તો કે મારી એક જ ઈચ્છા છે, આપણે ગામમાં સિનેમા છે ને સિનેમા, મારે ખાલી એનો સ્કીન પડદો જોવો છે. પડદો એણે ફિલ્મ તો જોઈ જ નહીં, પડદો જોઈ લો ને. મેં પડદો થોડો જોવાય, હાલ આખું ફિલ્મ જોઈ હોય તમ તારે. તો કે છોકરાને જ લઈ જવા. ને છોકરા પૂછે તો કે ખોટું બોલજો. છોકરા અમને પૂછ્યું પપ્પા કઈ બાજુ જાઓ? મેં બેટા તમે સૂઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જ આવી છે. તમે 9:30 ગયા ને તો છોકરા એમ થયું બાર બાપા ઘણા ટાઈમે 12 ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈ એવી. એક ટોકીઝમાં એક બાંકડા ઉપર ભેળા થઈ ગયા અને લાઇટ શરૂ થઈ ઇન્ટરમાન. છોકરા અમને પાળી ગયા ને અમે છોકરાને પાળી ગયા. પછી પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. આ બાળકો એટલે ટોકીઝમાં અમે ટિકિટની લાઇનમાં ઊભા હતા. લાઇનમાં તો આગળ એક જણો તો કે સુખદેવભાઈ મારે થૂંકવું છે. મેં આગળ વાળાને કોર્ટમાં થૂકી જા. તો કે એને ખબર પડશે તો? મેં તને પડી? હું 3 વાર થૂક્યો. મને કે એક રથ થઈ ગયું છો બધું. એટલે હવે બધો ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. પણ મેં કીધું ને અમારે પંકજભાઈ ભટ્ટ સંગીત એકેડમીમાં હતા, એમાં ફરીદાબેન હું બધા ડાયરેક્ટરમાં હતા. 5 વર્ષ સુધી બહુ સતત કાર્યક્રમો ગુજરાતમાં યોગ સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એનું બધું આ વહીવટી જિલ્લા વહીવટી તંત્ર એકવાર જોરદાર તાળીઓથી બધાને વધાઈ લો. કલેક્ટર સાહેબ પણ બેઠા છે, અમારા સોમભાઈ પણ બેઠા, એમના દીકરા જીતુભાઈને સરસ ફેમિલી બધું અહીંયા વધાર્યું છે. અને વડનગરના આંગણે આમ મારે પ્રથમવાર આવવાનું છું. આ બાજુ ડેણપ ને વિસનગર ને કાંસા ને ત્યાં હું બધે આવી ગયો. પણ ઘણા વર્ષ પછી કારણ કે કોરોનામાં હમણાં મેં કલાકારો બધા એટલા હવે હળવે ડાયરા શરૂ થયા અને ક્રેઝ ડાયરાનો આવ્યો. નકો લોકો ડાયરા જોવા સાંભળવા નહોતા આવતા, જોવા આવતા. કલાકાર કેવડા થયા. પણ એકાદી પ્લેનની વાત કરી દઉં કે પ્લેનમાં ખાસ બેહું. અમારા ગામડામાં કોઈ નેતા આવે ને તો નેતામાં રસ ન હોય ને એટલો હેલિકોપ્ટરમાં રસ હોય. તો અહીં સભામાં કોઈ માણસો ન થાય ને હેલિકોપ્ટર બધું બીજું થાય. મેં તો અહીંયા આવો તો કે એ તો આવશે તો અહીં હેલિકોપ્ટર કીધું જોવું હોય છે. હેલિકોપ્ટર ગામડામાં નથી જોયા કોઈએ. હવે હું ગામડાવાળાને ઘણી વાર કહું પ્લેનમાં ન બેસો તો કાંઈ નહીં, પણ એરપોર્ટ સુધી ખાસ જવું. નકર હું હોપે પહેલો પ્લેનમાં જે બેઠો ભાવનગરથી અને મુંબઈ, એટલું ભિખારી પ્લેન મેં જોયું જ નથી. વિજય માલ્યાની શેરલી ફ્લાઇટ એ છે વેચવાની. કેવું ભિખારી પ્લેન! એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી જ. મને કે કંઈક લેવાઈ જ ગયો ને કેવું ભિખારી પ્લેન છે. દાદરા ચડતા હતા મારી એક જણો તો કે પાછું પેટ્રોલ હશે ને એ પાછો પાયલોટ પાસે ગયો કે બીડી પીવીશ. પાયલોટને કે બગોદરા રાખજો ને મારે વેવાય આવવાના છે. મેં તો ઉપર હાલવાનું છે. હા એમાં તમે પ્લેનમાં ગયા છે ને ખબર છે ઓલી ગેલેરીમાં એક છોકરી આવે એર હોસ્ટેસ, એ તમને સમજાવે કે કદાચ આપતકાલમાં તમારે નીચે ઉતરવાનું થાય તો તમારે શું કરવું. હિન્દીમાં છોકરી સમજાવે. એમાં પહેલી વાર જે પ્લેનમાં ગયા હોય એને ઇન્ટરેસ્ટ હોય કે શું કહે છે, વારા ફરતી જાતે ને સામું ન જોવે. એટલે છોકરી સમજાવી હતી કઈ રીતે કે અકસ્માત કદાચ થાય તો તમારે નીચે કઈ રીતે પ્લેનમાં ઉતરવું હિન્દીમાં સમજાવે. कृपया यात्री ध्यान दें, अगर आपातकाल में आपको नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है, बीच में 2 द्वार है, आगे 2 द्वार है, 6 द्वार न खुले तो उनसे आगे हरिद्वार है. એમ એક છોકરી મારી પાસે આવી. મેં કહો મિસ્ટર સુખદેવ ધામિલિયા. મેં તો ઓહો હું તો ડાયરાનો કલાકાર, મને એર હોસ્ટેસ છોકરી ઓળખે જ નહીં. બોલિવૂડનો કલાકાર ઓળખી જાય, ડાયરાનો કલાકાર કેમ ઓળખે? તો છોકરીને મેં પૂછ્યું તું મને કઈ રીતે ઓળખે? તો કહ્યું યુટ્યુબમાં તમારા કાર્યક્રમ જોઉં છું, તમારી તળબદી સૌરાષ્ટ્રની ભાષા મજા આવે છે, તમારે કંઈક ખાવું છે? દાંત કાઢતા પૂછ્યું એટલે ઘરે દાંત કાઢેલા નહીં. તો મેં તું લઈ આવો? તો કે લઈ આવો નહીં, પ્લેન છે, ઓર્ડર આપો ઓર્ડર. તો મેં વળે ઓર્ડર આપ્યો, લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. મને કે ઊભા રહ્યો, ઊભા, પ્લેન છે, નાતની વાડી નથી. એમ જે દેવી નહીં મળે તે માગો ન મળે. એમ એક બાજુ ભૂરિયો બેઠો, ભૂરિયો તો આપણે ગુજરાતવાળા ધોલ દોલ બહુ. તમે બિચારાને 2 થેપલા દે ને આપણે લાવ્યા સેવીને 2 થેપલા ભૂરિયાને દીધા, થેપલા ખાઈ ગયો. એ કહો ગુડ ઇન્ડિયા. પછી થોડુંક દહીં દીધું, દહીં ખાઈ ગયો. ઓ વેરી ગુડ ઇન્ડિયા. હવે પહેલી વાર ગુજરાતના સૌરાષ્ટ્રના થેપલાને દહીં ખાય એને હદે એને પચે થયો મિસ કોલ. મેં કે ધીસ ઇઝ ધ એર ઇન્ડિયા ફ્લાઇટ અમારી છે. પણ પ્લેનમાં બેહવું અત્યારે તો જુઓ તમે વિચાર કરો
કે માનનીય આપણા નરેન્દ્રભાઈ મોદીએ પહેલાં સ્વચ્છતા અભિયાન આખા દેશમાં ઉપાડ્યું એટલે લગભગ આપણે સિટી ચોખ્ખા થઈ ગયા. પણ હું ઘણીવાર ગામડાવાળાને કહું કે તમે પ્લેનમાં ન બેસો તો એરપોર્ટ સુધી ખાસ જવું. એ વખતે અત્યારે તો બધું સ્વચ્છ થઈ ગયું છે. તમે પહેલાં સારામાં સારું વાતાવરણ તમે જુઓ ને ભારતમાં તો એરપોર્ટ જ ચોખ્ખા હતા. અને એરપોર્ટ ચોખ્ખા જ્યાં ચોખ્ખાઈ હોય ને ત્યાં બધી વસ્તુ સારી હોય. તમે જોજો જ્યાં માણસો નાયેલા હોય, કોઈ મોળો માણસ હોય જ નહીં, સ્ટોલ સારા હોય, જ્યાં બધું સારું હોય ત્યાં સૂચનાય સરસ આવે. એ પ્રમાણે જ આવે. ઓલી છોકરી સૂચના બોલતી ને એરપોર્ટ ઉપર તો આપના પ્લેન ભલે 2 કલાક મોડું હોય અને સાંભળ્યા જ કરવી. એટલું સરસ બોલે, કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે સે અમદાવાદ આને વાલી ફ્લાઇટ દેર સે આएंगे. ભલે દેર સે તમે બોલ્યા કરો. આનાથી થોડાક નીચે જાઓ એટલે વડોદરા, અમદાવાદ, તમારા મહેસાણા બધા રેલવે સ્ટેશન ખૂબ સરસ થઈ ગયા. ચોખ્ખાઈ, પ્લેટફોર્મ ભાડા બધું સારું. અને સૂચના બહુ સરસ હોય, કૃપયા યાત્રી ધ્યાન દે, બાંદ્રા સે અમદાવાદ આની વાલી ટ્રેન દેર સે આएंगी. એટલું સરસ. હાવ તમે જુઓ ને તો આપણા બસ સ્ટેન્ડ 20 વર્ષ પહેલાં ઢોર આટા મારતા હોય, ઉકળા પીડ્યા હોય અને એના પ્રમાણે સૂચના આવે. મહેસાણા અમદાવાદ, મહેસાણા અમદાવાદ આવશે તો ઉપડશે, આવશે તો ઉપડશે. અમદાવાદ મહેસાણા 11 પ્લેટ ઉપર ઢોર ઊભા નહીં તો રિવર્સમાં આવશે. અમારે ગામડામાં હડકાયું કૂતરું થાય, તમારે અહીં શહેરમાં ન થાય, કારણ કે આલ્સેશન કૂતરા લક્ષથી નાતા હોય અને પાર્લે ખાતા હોય એટલે એને હડકવા ન ઉપડે. અમારે ગામમાં શું કહે કે રોટલા ખાય ખાય. હવે હડકવા રોગ એવો છે કે જે કૂતરું હડકવા ઉપડ્યો હોય એ જેને કવડે એ માણસને હડકવા ઉપડે, એવો રોગ છે. એમાં બાબાને હડકાયું કૂતરું કવડી ગયો ને એને હડકવા ઉપડ્યો. મીઠા વાહ વાહ દાદા કરવા. તો ડૉક્ટર કહેનું કરવું શું? તો કે 5 ઇન્જેક્શન આપો, કદાચ હડકવા કાબૂમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબૂમાં આવી ગયો પણ સહેજ અસર રહી ગઈ. ડૉક્ટર કહે એટલી અસર તો આખી જિંદગી રહે, અવાજ બંધ નહીં કરી, એટલી થોડી અસર રહે. તો દાદા કંઈક આપણે પૂછ્યું ને તો સહેજ હડકવાની રહેલી. આપણે કહે દાદા મજામાં છે? તો કે હમણાં તો સારું છે. આવું એ કે કાલે 2 સફરજન ખાતા હતા. આવું એ કે દિવસે કાંઈ વાંધો નથી, રાતે આવું એકવાર ઉલટી થાય છે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો સ્નેહ, હાસ્ય તો મેં કીધું માત્ર ડાયવર્ઝન છે, એને હાઈવે ન બનાવી કાંઈ. પણ હાટકેશ્વર દાદાનું સાનિધ્ય છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો અને આવું ગૌરવવંતું અહીંયા અનેક કાર્યક્રમો અવારનવાર થાય છે. અને આપણું ગુજરાત ટુરિઝમ હોય, યુવા સાંસ્કૃતિક બોર્ડ હોય કે આપણું સંગીત નાટક એકેડમી, અહીંનું મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર, અહીંનો પોલીસ પરિવાર, બધાને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને વળી પાછા આપણું ગુજરાત લોકસંગીતનું જેને ગૌરવ કહેવાય એવા ફરીદાબેન મીરને વિનંતી કરું. વળી પાછો બીજા રાઉન્ડમાં હું આવીશ. આભાર સોમાભાઈ. જય સ્વામિનારાયણ.